હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ. આજે આપણે જોવાના છે 9 ફેબ્રુઆરી 2025ના વન લાઇનર ડેલી કરંટ અફેર્સના પ્રશ્નો. તો શરૂઆત કરીએ આજના વિડીયોની. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 600 વિકેટ લેનાર પાંચમો ભારતીય બોલર કોણ બન્યો છે? તો હાલમાં જ રવિન્દ્ર જાડેજા છે, તેઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 600 વિકેટ લેનાર પાંચમો ભારતીય બોલર છે તે બન્યા છે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં 38મી રાષ્ટ્રીય રમતોમાં પુરુષોની 50 મીટર રાઇફલ 3 પોઝિશન ઇવેન્ટમાં કોણે ગોલ્ડ મેડલ જીત્યો છે? તો હાલમાં જ નીરજ કુમાર દ્વારા આ જે ગોલ્ડ મેડલ છે તે જીતવામાં આવ્યો છે. તાજેતરમાં કોણે પોતાનું નામ બદલી અને એટર્નલ રાખ્યું છે? હાલમાં જ ઝોમેટો દ્વારા પોતાનું નામ બદલી અને એટર્નલ છે તે રાખવામાં આવ્યું છે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં સિટી બેંક ઇન્ડિયાના નવા વડા તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો હાલમાં જ કે બાલાસુબ્રમણ્યમની સિટી બેંક ઇન્ડિયાના નવા વડા તરીકે નિમણૂક કરવામાં આવી છે. તાજેતરમાં કયું રાજ્ય હેરિટેજ યોજના હેઠળ 60 ગામડાઓને પર્યટન સ્થળો તરીકે વિકસાવવા જઈ રહ્યું છે? તો હાલમાં જ ઉત્તરાખંડ રાજ્યમાં હેરિટેજ યોજના હેઠળ 60 ગામડા છે તેને પર્યટન સ્થળો તરીકે વિકસાવવા જઈ રહ્યું છે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ફોજદારી અદાલત પર કોણે પ્રતિબંધો લાદ્યા છે? તો હાલમાં જ આ પ્રતિબંધો છે તે અમેરિકા દ્વારા લાદવામાં આવ્યા છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં આરબીઆઈ યાની કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ રેપો રેટમાં કેટલા ટકાનો ઘટાડો કર્યો છે? તો હાલમાં જ તેઓના દ્વારા 0.25% ઘટાડો છે તે કરવામાં આવ્યો છે. તાજેતરમાં કયા રાજ્ય સરકારે 2025-26 માટે નવી આબકારી નીતિને મંજૂરી આપી છે? તો હાલમાં જ ઉત્તર પ્રદેશ રાજ્ય સરકાર દ્વારા નવી આબકારી નીતિને મંજૂરી છે તે આપવામાં આવી છે. તાજેતરમાં અમેરિકા પછી હવે કોણે WHO યાની કે હુમાંથી ખસી જવાનો નિર્ણય લીધો છે? તો હાલમાં જ અર્જેન્ટિના દ્વારા આ જે નિર્ણય છે તે લેવામાં આવ્યો છે. તાજેતરમાં 9મી એશિયન વિન્ટર ગેમ્સ ક્યાંથી શરૂ થઈ છે? તો આ જે ગેમ્સ છે 9મી એશિયન વિન્ટર ગેમ્સ તે ચીનથી શરૂ થઈ છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં ફીફા દ્વારા કયા દેશના ફૂટબોલ ફેડરેશનને સસ્પેન્ડ કરવામાં આવ્યું છે? તો હાલમાં જ ફીફા દ્વારા પાકિસ્તાન દેશના ફૂટબોલ ફેડરેશન છે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં ભારતમાં માતૃ મૃત્યુ દરમાં કેટલા ટકા ઘટાડો થયો છે? તો હાલમાં જ ભારતમાં માતૃ મૃત્યુ દર છે તેમાં 83% ઘટાડો થયો છે. તાજેતરમાં કયા ઓસ્ટ્રેલિયન ખેલાડીએ ઓડીઆઈ યાની કે વન ડે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે? તો હાલમાં જ આ જાહેરાત છે તે માર્સ ટોઇનસ દ્વારા કરવામાં આવી છે. તાજેતરમાં એનએસડીસી ઇન્ટરનેશનલ એકેડેમીનું ઉદ્ઘાટન ક્યાં થયું છે? તો હાલમાં જ ગ્રેટર નોઈડા ખાતે એનએસડીસી ઇન્ટરનેશનલ એકેડેમીનું ઉદ્ઘાટન છે કરવામાં આવ્યું છે. ત્યાર પછી છે આજનો સવાલ. તો આજનો સવાલ છે, તાજેતરમાં ભારતીય સેનાએ પૂર્વી કમાન્ડ મુખ્યાલય ફોર્ટ વિલિયમનું નામ બદલીને શું રાખ્યું છે? ઓપ્શન તમારી સામે આપેલા છે. ઓપ્શન નંબર એ નમો કિલ્લો, બી અભય કિલ્લો, સી વિજય કિલ્લો અને ડી શિવનેરી કિલ્લો. તો આનો સાચો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને જણાવવાનો રહેશે.